ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યો છે અને વેરાવળ પાટણ વિસ્તારમાં ચાલતા બેફામ દારૂ જુગાર મામલે રજૂઆત કરી છે। ડ્રગ્સ સહિતની પ્રવૃત્તિ બંધ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી। વિમલ ચુડાસમાએ પોલીસ ઉપર પણ ગંભીર આક્ષેપ લગાવ્યા છે। ગુજરાતના ડીજીપીને પણ રૂબરૂ મળી રજૂઆત કરી હતી। રજૂઆત બાદ પણ કોઈ એક્શન ન લેવાતા ફરી ગૃહમંત્રીને પત્ર લખાયો છે। आज युवाधन मारी नेवु सोमनाथ युवाधन नशा तरफ जई रह्यु छे, विदेशी दारू ड्रग्स तरफ जई रह्यु छे, जुगार तरफ जई रह्यु छे अने क्रिकेट सट्टा तरफ जई रह्यु छे। त्यारे मारे आटલું કહેવામાં આવે છે કે આ તમામ વસ્તુ પોતે આના કારણે પોતે જે નોકરી કરતા હોય કે ધંધો કરતા હોય તમામ આ નશાના રવાડે ચડી ગયા છે। આના કારણે મારા વિસ્તારના ઘણા યુવાનોએ આત્મહત્યા પણ કરી છે। એટલે ફરી આત્મહત્યા ન કરવી પડે આ યુવાનોને મારા વિસ્તારના એટલે તાત્કાલિક ધોરણે મેં ગૃહપ્રધાનને પત્ર લખ્યું છે। હું રૂબરૂ પણ મળવાનો છે અને ગૃહપ્રધાનને પત્ર લખ્યું છે કે તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે અને જે બુટલેગરો દ્વારા કરવામાં આવે એની પર કાર્યવાહી કરવામાં આવે અને જે પણ પોલીસ તંત્ર હપ્તા લેતું હોય એ પોલીસ તંત્ર હપ્તા લેતું હોય એની ઉપર પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે।